જીરુનો પાક કર્યો છે અને જીરાના પાકની માલિપા ગોળ પાનવાળા અને પટ્ટી પાનવાળા બંને પ્રકારના નિંદામણો થઈ જાય. વહેલી તકે તમને કહું લેવરાવી લેજો ને, કાં દવા છાંટી દેજો ને, છૂટા છેડા થઈ જાય અમારા વાળા. કારણ કે ખર એટલા બધા થાય છે કે એની કોઈ વાત પૂછોમાં હક લેવા દેતું નથી. બરાબર છે. તો આપણે આજના વિડીયોમાં જીરામાં નિંદામણ નાશક દવાની માહિતી આપીશું. એ પહેલા જો તમારે ચણાનો પાક કર્યો અને ચણાના પાકની માલિપા જો ઈયળ આવતી હોય તો જે સહારાનું નિકાવ આવે છે પંપે 10 ml લેખે આપી દેજો. અને જે ફલમગ્રો આવે છે ફાલ માટે પંપે 25 ml લેખે 2 વખત છાંટી દેજો. ફર્સ્ટ ક્લાસ તમારા રિઝલ્ટ આવશે. બીજા નંબરમાં કે જે જીરુનો પાક કર્યો છે એમાં તમારે એક આવશે ગોદરેજ કંપનીનું પોર્ટ્રેટ અને બીજું આવશે ધાનુકા કંપનીનું 1 કિલ. હવે આ બેમાંથી જે તમને હાજરમાં મળે લઈ લેવાનું છે. જીરું ઉગ્યા પછી 20 દિવસનું છું હોય તો પંપે 20 ml લેખે તમારે એને કચકચાવીને દવા છાંટી દેવાની છે. પહેલા પાણી પાઈ દેવાનું છે અને પછી દવા છાંટી દેવાની છે, જેથી કરીને ભેજવાળા વાતાવરણની માલિપા બધી પ્રકારના નિંદામણો વયા જાય. હવે તમે નિંદામણ નાશક દવા નાખો એટલે થોડું પાછું પડે ને પડે જ તે. હવે જે પાછું પડે છે એને માટે તમારે સંગમ આપી દેવાનું છે પંપે 40 થી 50 ml લખે. અને જીરું ઉગ્યા પછી 20 દિવસે 20 ml લખે. આ રીતની જે જોડી આવે છે તમારે જોડી છાંટી દેવાની છે. ફર્સ્ટ ક્લાસ તમારે રિઝલ્ટ આવશે. કોઈ પણ પ્રકારની ઉપાધિ કરવાની થતી નથી. જીરુના પાકમાં નિંદામણ હાવ સાફ થઈ જાય એટલે હાથ ઉભા ના કરે તમને કોઈ લાડવા ખાવા પોગી જાય. હવે વિડીયો જોયો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો અને આજુબાજુ વિસ્તારમાં ખેડૂતોને શેર કરી દેજો.